ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 108 પૂરું. આજની કથાની અંદર ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ, પ્રથમ પ્રકરણનું 65નું વચનામત એમાં લખ્યું છે ત્રણ: જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ. જ્ઞાન શક્તિ જાગ્રતમાં હોય પછી આપણે સુષુપ્તિમાં જઈએ ત્યારે ભૂલાઈ જાય, પાછા જાગ્રતમાં આવો છે એ વિશેષ જ્ઞાન શક્તિ કીધે ને, સ્મૃતિ ભાઈ આવે ને, બસ યાદથી આવે. અરે અનેક પ્રકારનું, વેપારીનું જ્ઞાન, વિદ્યાર્થીને ભણવાનું જ્ઞાન, ખેતીવાળાને ખેતીનું જ્ઞાન, માળા ફેરવતો એને માળાનું જ્ઞાન, એમ જોયું બધું કે નહીં. સંસ્કૃત ભણતા હોય એને સંસ્કૃતનું, હિન્દી હોય તો હિન્દીનું, ગુજરાતી જે હોય જાગ્રતમાં જ્ઞાન થાય પછી તમે સ્વપ્નમાં જાઓ, સુષુપ્તિમાં જાઓ તો ભૂલાઈ જાય. એ જ્ઞાન પછી પાછું જાગૃતમાં આવે ને તો જ્ઞાન શક્તિ, ઓલું ખાલી જ્ઞાન કહેવાય. આ જ્ઞાન શક્તિ. ક્રિયાશક્તિ, આપણે ક્રિયા કરી પછી હોઈ જાય પછી ભૂલાઈ જાય, પાછી આપણે ઉઠીને ખબર પડે ભાઈ આપણે આ કામ અધૂરું છે, આ કામ અધૂરું છે. એ ક્રિયાશક્તિ. અને ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છા શક્તિ. જે આપણા મનમાં સંકલ્પ હોય, ઈચ્છા એટલે સંકલ્પ. સંકલ્પ ક્યાં સુધી હોય? જાગ્રત સુધી. પછી સ્વપ્ન કે સુષુપ્તિ એમાં ન હોય અને કદાચ એમાં આવે તો એ વસ્તુ વાસના થઈ ગઈ કહેવાય. જે વસ્તુ વાસના હોય એ આવે, અથવા ભગવાનની મૂર્તિ ઉતરી ગઈ હોય તો એ વાસના કહેવાય નહીં, એ સપનામાં આવે. સ્વામી કીધું સારી વસ્તુ દેખાય અને નબળી વસ્તુ પણ દેખાય. સ્વામી કે જે વસ્તુ આપણા જીવમાં ઉતરી હોય ને એ વસ્તુ આપણે સપનામાં આવે. જે વસ્તુ આપણા જીવમાં ઉતરી ગઈ હોય ને એ સપનામાં આવે. ત્રીસ લક્ષણ બતાવ્યા ઝાડવું, એક ભોગતા અને એક અંતર્જામી. જીવ ભોગતા છે, ઈશ્વર છે એ અભોગતા છે, એ અંતર્જામી સ્વરૂપ છે. સ્વામી કે કર્મ કરે અને કર્મનું તમને બીક લાગે તો એ જીવ કહેવાય. કર્યા પછી તમને એની બીક ન લાગે તો એ ઈશ્વર કહેવાય. સમજાણું? કર્યા પછી આપણને એનું ફળ ઈચ્છા છે તો જીવ શક્તિ કહેવાય. ગમે એ નિષ્કુળાના સમયે ભક્તો ચિંતામણીના છેલ્લા પ્રકરણથી આગળ 33માં 163માં લખ્યું, શુભ કાર્ય કરો અને ફળની ઈચ્છા એ કહેવાય બધું સાત્વિક. રામસી, તામસી અને સાત્વિક રાજસી. માળા કર્યા પછી માળાની ફળની ઈચ્છા એ બધું વાસના કહેવાય. ભલે શુભ હોય તોય, જે હોય તે. દંડવત પ્રણામ કર્યા પછી એ ફળની ઈચ્છા છે ને એમાં હોઈ જાય. શુભ હોય તો સાત્વિક થાય, તમો ગુણ હોય તો એ પ્રમાણે થાય, અને ઓલું હોય તો રાજસી થાય. રાજસી, તામસી અને સાત્વિક આ ત્રણ થાય. ત્રણ વસ્તુ છે. એટલે 30 લક્ષણ એ ઝાડવું છે. હવે ને એમાં વૃક્ષ છે. હાલો, ઝાડવું આપણે નથી કહ્યું, બસ સારો શબ્દ વૃક્ષ કીધું. એમાં બે પક્ષી છે, જોઈ ને, જીવ અને ઈશ્વર. જીવ
એ ભોગતા છે, ઈશ્વર છે, એ અંતર્જામી સ્વરૂપથી જોવે છે. એક ભોગવે છે અને એક જુએ છે. ભોગવે છે એ જીવ અને જુએ છે કોણ? ઈશ્વર. અંતર્જામી ઈશ્વર જુએ છે, એ ભોગતા નથી. એટલે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, આ 3 શક્તિ બતાવી છે. સવારે ઉઠાડી અને ભગવાન જ્ઞાન કરાવે તો એનું જ્ઞાન થાય, નકર પાછું ભૂલાઈ જાય. શું આપણે ક્રિયા કરવી છે એનું જ્ઞાન ભગવાન આપે તો થાય. સવારે ઉઠી ભાઈ મારે માળા ફેરવી છે, આ કરવું છે, એ જો જાગ્રતમાં તો પછી સપના સુસુપ્તિમાં ભૂલ્યા જાય અને પાછું જાગ્રતમાં એની પ્રેરણા કરવી પડે. કોણ કરે? એ ભગવાન કરાવે. ભગવાનની જ્ઞાન શક્તિ, આપણી નહીં. સંકલ્પ કરવા એ આપણી શક્તિ, કાર્ય કરવું એ આપણી શક્તિ, સત્ય અસત્ય એનો ભેગ પાડવો એ આપણી શક્તિ, પછી એનું ફળ આપવું એ ભગવાનની શક્તિ. જાકુ નર તન ધરી નહીં સંત અસંત પિશાન, તાકુ નહીં કોટી જન્મે કલ્યાણ. સ્વામી કહેતા આવો સત્સંગ, આવો સમાજ, આવા સાધુ, આવા હરિભક્ત મળ્યા પછી સત્ય અસત્યની વિભાગ ન પાડે તો 1 કરોડ 1 જન્મ ધરે ને તો એનું કલ્યાણ થાય નહીં. શું કામે? મોક્ષનું દ્વાર એ સંત એના હાથમાં આવ્યા નથી. જે બારણેથી બંધ છૂટીએ તે ન કરીએ બંધ બારણું, જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ. અન્ન શું રાખે રૂસણું, વારી શું રાખે વેર, એ જીવ કેમ જીવશે? ખાવું પીવું છોડી દે એટલે જય સ્વામી નારાયણ. બરાબર ને? શેને આધારે શરીર છે? અનાજ ને પાણી. કેને લખ્યું? મહારાજે ભક્તોને પ્રકરણ લખ્યું ને 42માં. કળિયુગમાં અન્ન સમાન પ્રાણ છે. મહારાજ કે અમારે એવું નથી, અમારે તો સતયુગ સમાન પ્રાણ, કળિયુગના નથી. હા, જોયું ને? કળયુગની અંદર અન્ન સમા પ્રાણ છે. અન્ન છોડી દે એટલે ભાભો વયો જાય, પછી રોકાય નહીં. રોકાવું હોય તો ન રોકાય. રોકાય એક વાસના હોય તો. હા, રોકાય ખરો? હા, ના નથી એમ તો રોકાય. અન્ન શું રાખે રૂસણું, વારી શું રાખે વેર, એ જન જીવશે કેમ? બોલો. એટલે ને મૂળ સત્પુરુષ છે ને એ જ એને ઓલું દેખાય. સમજ્યા? જે બારણેથી બંધ છૂટીએ તે ન કરીએ બંધ બારણું, જેને આધારે જીવીએ તેનું ન કદીએ મારણું. આ લખ્યું નિષ્કુળાન સ્વામીએ. પછી ઓલું લખ્યું અનાજનું. અને પછી મહારાજે ઠપકાર્યું કે કળયુગમાં અન્ન સમા પ્રાણ છે. મારા એવા નથી, મારા તો સતયુગ સમાન છે. મારું એવું નથી, હું તો સતયુગનો માણસ છું. અસર ડબલ ઓરિજિનલ છે. ડબલ ઇન્જિન છે ને, સિંગલ હતું, હવે ડબલ થઈ ગયા. ડબલ એન્જિનની ગાડી હાલે તો એમ આમાં આપણી શ્રદ્ધા અને ભગવાન ભેગા ભળે તો ડબલ ઇન્જિન થઈ જાય. હા, આપણી ગાડી હશે ને એ આપણે કરવી પડે. ડબલ એન્જિન. આજથી વાત પાડતા ગુરુકુળ ડબલ એન્જિન, મંથલી ગુરુકુળ ડબલ એન્જિન. બરાબર? શેનાથી? તીવ્ર શ્રદ્ધા આપણી અને તીવ્ર શ્રદ્ધાવાળા મુમુક્ષુ બે.
તો ઉત્કૃષ્ટ જ્ઞાન થાય. લોયાના 12માં કીધું તીવ્ર શ્રદ્ધાવાળા હોય તે બધું. તો આને આ જન્મે કલ્યાણ થઈ જાય. દેહ છતાં મર્યા પછી નહીં. સ્વામી કે દેહ મૂકવો એટલે ભગવાન ને સંતની આગળ આપણા મનનું ધાર્યું સારું નરસું સંકલ્પ જે હોય એ આપણે છોડી દઈએ. એટલે સ્વામી કે દેહ કે મરવું એ મરણ નથી. એને મનનું ધાર્યું છોડવું ને ઈજ છે. વ્યવહારના માર્ગમાં મનનું ધાર્યું થાય ને તો થાક ન લાગે. કાકો કાકો એટલે કાકો કયો ને રાય વીટી દે. ભાઈ કાકો ધોડે રાખે, થાક ન લાગે. હવા ભરી દે ને કાકા એ કાકા. તો ડબલ એન્જિન થઈ જાય. ડબલ એન્જિન ગાડી થઈ જાય. જો એક તો હતું પછી જોર આવ્યું. જો ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ એ બધું ભગવાનની પાસે છે. ભગવાન કરાવે થાય. ક્યારેક આપણે વાત કરતા હોય કોઈ શબ્દ હોય ભૂલાઈ જાય, આપણે વિચાર કરીએ એ ભગવાન યાદ કરે ભલે ભૂલાઈ જાય. સારો પ્રસંગ એમ થતો હોય. જો ઘણા પ્રસંગ આવતા હોય પછી ઘડીક થાય પછી ભૂલાઈ જાય, વળી પાછું યાદ કરી તો યાદ આવે ને ન આવે. એટલે મહારાજે પ્રથમ 65નું લખ્યું. સ્વયં પ્રકાશન સ્વામીના પ્રશ્ન 3 અને પરમહંસાનંદ સ્વામીના પ્રશ્ન 3. આ 100 પ્રશ્ન છે. પ્રથમનું 65નું. એમાં જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ કેવી રીતે રહી છે. એ ત્રણેય શક્તિ ભગવાન હાથમાં છે. એ ભગવાન જ્ઞાન કરાવે તો થાય. ભગવાન આપણો સંકલ્પ પૂરો કરે તો ક્રિયા શક્તિ પૂરી થાય ને. જે પદાર્થની ઈચ્છા હોય ને ભગવાન ભેગા ભળે તો એ આપણી ઈચ્છા સંકલ્પ પૂરા થાય. પણ ભગવાન ને મોટા પુરુષ એનો આપણનો આશરો એને ભેગું બહુ જોઈએ. બે એકલા ના લે. સમજાય ને? એકલું એન્જિન ફૂ ફૂ કરી બેસી જાય. એકલું એન્જિન હોય ને વધારે લોડ હોય ને તો ગાડીની કંઈ ખબર જાય ને ગતિ કપાઈ જાય. અને ડબલ એન્જિન હોય ને ધોળા કાઢતું ફાટ 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 રસ્તો કાપી જાય. એમ આપણે આપણી તીવ્ર શ્રદ્ધા અને મોટા પુરુષ એનો આશીર્વાદ આપણી મેળે કરીએ તો એ સવિકલ્પ કહેવાય. એની વસ્તુ ભગવાન અને મોટા પુરુષ આજ્ઞાથી કરીએ તો એની વસ્તુ નિર્વિકલ્પ કહેવાય. ઓલી વસ્તુ બંધનકારી થાય અને એની વસ્તુ ભગવાન સંત એની આજ્ઞાથી કરીએ તો બંધન થાય નહીં. બંધન એટલે મેં આમ કર્યું, એમ મેં આમ કર્યું, ભગવાને કર્યું એમ ન કહે. આ શરીર છે ને મા બાપા બુદ્ધિ કેને આપી? માસીએ. ફઈ આપી કેને આપી? કહે છે કોણ કહે? ગઢિયા અગતરાય કેને આપી બુદ્ધિ? મામાએ. કાંઈ એને ભાગ પડે ને ભેગો. બુદ્ધિ આપી છે ભગવાને આપી છે. મા બાપે પંચભૂતનું ખોળિયું આપણને આપ્યું છે. સમજ્યા ને? પણ એની અંદર બુદ્ધિ અને જીવ છે ને એ ભગવાન આપેલા છે. એટલે અમુક અંશે આપણું કાર્ય થાય, અમુક અંશે ભગવાનનું કામ જોઈએ. સંકલ્પ કરવો આપણું કામ અને સંકલ્પ પૂરા કરવા એ કે આપણું છે નહીં, એ ભગવાન છે. સંકલ્પ કરો તો ભગવાન ભેગા ભળે. સ્વામી એમ કહેતા ભલે તમે સંકલ્પ કર્યો છે 2 દી આગળ પાછળ એ ગમે ત્યારે હાસો હશે બી તો ઉગી આવે. નકર ઘઉં બાજરો છે 1 વર્ષ જાય પછી બીજો ઉગે નહીં. અને ગૌસર છે ધણેર એમાં કદાચ 1 વર્ષ 2 વર્ષ વરસાદ ન વરસે તો અમે ખડ હોય ને એ જેથી વરસાદ હોય 5 વર્ષે તો બીજે જ ઉગી આવે. એ બે તૂટે નહીં.
તમે માંડી હજી વાવ્યું ને એની પહેલાં ઉગી આ મગફળી છે, ઘઉં છે, બાજરો છે, અજવાર છે, એ 1 વર્ષ છે, પછી બીજી વર્ષ તમને દેખાય કરી પણ વાવ તો ઉગે નહીં. એમ આમાં એમ છે. મહારાજે લખ્યું છેલ્લાના 18માં વાસના કુંઠિત. જ્યાં દ્રષ્ટાંત દીધું પૂછલે ઢોર હોય અને સિંગડી પૂછાલી રાખો તો જ્યાં રે મૂકી પડી જાય. બીજું દ્રષ્ટાંત દીધું ડાંગરનો 2-3 વર્ષની હોય તો એ વાવો તો ઉગે નહીં પણ ખાવ તો ચોખ્ખા કમાવે ને. એમ કુંઠિત વાસના જણાય ખરી પણ જન્મ મરણ ભોગવા એવી રે નહીં. છેલ્લાનું 18 વર્ષના બધું બહુ સરસ. વાસના દેખાય ખરી પણ જન્મ મરણ ભોગવા એવી ન રહે. એ બંધન ન કરે પાસે. એ વાસના પાછો જન્મ ધરાવે નહીં. દેખાય દેહના ભાવ. સ્વામી કે જ્ઞાની હોય એને ખારું ખાટું લાગે ખરું કે નહીં લાગે, પણ જ્ઞાની જણાવવા ન દે અને અધૂરિયા હોય ને એ કે આમાં મીઠું નથી, કે આમ નથી, કે આમ નથી, એ વળી ઉકળી આવે. કાસું છે ને તેલ વધારે છે, ઓછું છે ને હા ને તે બધું. એમાં તો બધું પૂરું છે પણ આપણામાં નથી. ખાનારામાં રાહતદારમાં બધું છે, અનાજમાં બધું છે, એ બધું એમાં બધું પૂરું છે પણ કેમાં નથી તો બસ. હા ત્યાર છે ને તે એક દી રસોઈ કરો તો ખબર પડે કેમ થાય. કહો એક દી રસોઈ કરો ને તો ખબર પડે કેમ થાય. બોલો. એટલે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આ 3 છે એ ભગવાનના હાથમાં છે અને ભગવાન આપે તો એ પૂરું થાય. બોલો સહેજાન.